મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. તો 12 જાન્યુઆરી 2026 સોમવારનો દિવસ. શિવજીની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 પોષ માસ કૃષ્ણ પક્ષ 9મી તિથિ જે 10:23 સુધી, પછી 10મી તિથિ ચાલુ થવાની. દ્વિતીય યોગ ગરજકરણ અને સ્વાતિ નક્ષત્ર. આજના ચંદ્રમાં તુલા રાશિમાં પરિભ્રમણ કરશે. આજે સૂર્યનો ઉદય 7:15 થી 5:43 સુધી. આજનું અભિજીત મુહૂર્ત 12:08 થી 12:50 સુધી અને આજના રાહુકાળ 8:13 થી 9:52 સુધી. તો આ હતું આજનું પંચાંગ. મિત્રો, હવે આપણે વાત કરીશું આજનો ગ્રહ ગોચર. ગુરુદેવ મિથુન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. કેતુદેવ સિંહ રાશિમાં, ચંદ્રદેવ તુલા રાશિમાં અને ચતુર્થ ગ્રહ યોગ શુક્ર, મંગળ, બુધ અને સૂર્યદેવનું ધન રાશિમાં પરિભ્રમણ. કુંભ રાશિમાં રાહુદેવનું પરિભ્રમણ ચાલી રહ્યું છે અને મીન રાશિમાં શનિ મહારાજ યથાવત પરિભ્રમણ કરી રહ્યા છે. તો મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું એક નાનકડી ટિપ્સ. જન્મ કુંડલીમાં જેલ યોગ એટલે જ્યોતિષની ભાષામાં બંધન યોગ કહેવાય. મિત્રો, 12મો ભાવ એટલે બંધનમાં આવે. 12મા ભાવ પર પાપ ગ્રહો શનિ, રાહુ, કેતુ, મંગળ જેવા ગ્રહો જ્યારે આ ભાવને બિરાજમાન હોય અથવા ત્યાં બેઠેલા હોય અથવા ત્યાં જોતા હોય ત્યારે આવા બંધન યોગની રચના થાય છે. જન્મ કુંડલીનો ચોથો ભાવ એ જન્મભૂમિનો છે. 12મો ભાવ એ વિદેશનો અને 8મો ભાવ એટલે પરમિનન્ટ વિદેશનો. પણ જ્યારે 12મો ભાવ પીડિત થતો હોય ત્યારે બંધન યોગમાં આવતા હોય. બંધન યોગ બે રીતે લાગે. વિદેશ જવાથી પણ બંધન યોગ થાય અને જેલવાસ થવાથી પણ બંધન યોગ થાય. પણ જ્યારે શનિદેવ અને સૂર્યદેવ પીડિત થતા હોય અને રાહુદેવ જ્યારે 12મા સ્થાને હોય ત્યારે જેલવાસ થાય, એટલે જેલ યોગ કે બંધન યોગની રચના થાય છે. તો આવા સમયની અંદર દરેક વાલા જાતકોને કયા નાના મોટા ઉપાયો, કઈ દાન દક્ષિણા, કયું પુણ્ય કરી અને આ જેલ યોગમાંથી બહાર નીકળી શકો છો. મિત્રો, તમે દિન પ્રતિદિન કોઈ પણ તમારા કોર્ટ કચેરીના કાર્યોમાં સફળતા પ્રાપ્ત ના કરી શકતા હોય. વાદ વિવાદ વાળી જિંદગી તમે જીવી શકતા હોય. દિન પ્રતિદિન એક સમસ્યા કાળને બીજી સમસ્યામાં તમે આવા કોઈ સરકારી કાર્યમાં લપેટાતા હોય ત્યારે સૌ પ્રથમ બગલામુખી માતાની આરાધના ઉપાસના ચાલુ કરવી. બગલામુખીના મંદિરે જઈ અને લાલ મિર્ચનો યજ્ઞ કરાવો. લાલ મિર્ચીના યજ્ઞથી તમારા શત્રુ અને કોર્ટ કચેરીમાં 100% તમે જીતની પ્રાપ્તિ કરી શકો છો. તો જ્યારે જન્મ કુંડલીમાં આવા બંધન નામનો યોગ બનતો હોય, જેલવાસ થતા હોય અને કોર્ટ કચેરીમાં નિષ્ફળતા મળતી હોય ત્યારે બગલામુખી માતાના શરણમાં બેસી જાઓ. આવા લાલ મિર્ચીના યજ્ઞ કરાવી તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરો. સાથે સાથે જે ગ્રહો પીડિત થતા હોય તેવા ગ્રહની આરાધના ઉપાસના કરીને પણ આ યોગમાંથી બહાર નીકળી શકાય છે. તો મિત્રો, આવા બંધન યોગની અંદર જ્યારે વ્યક્તિ પીડાતા હોય, નાની મોટી તકલીફોની અંદર જ્યારે સમસ્યા આવતી હોય ત્યારે જીવનની અંદર આવી આરાધના અને આવા ઉપાસના કરવાથી જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ મળે છે. તો મિત્રો, આ હતી આજની ટીપ. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે મેષ રાશિના જાતકોને દિવસ આનંદમાં રહેવાનો. ભોગ વિલાસ, વિજાતીય પાત્રોની મુલાકાતો, નાણાકીય સમસ્યા ખરી પણ નાણાકીય તમારું આજે ખર્ચ પણ એટલા પ્રમાણમાં થવાનું. માત્ર તમે તમારા મન ઉપર એકાગ્રતા રાખીને જાળવો. મનમાં આનંદ ને ઉત્સાહના કારણે ક્યાંક નાની અમથી બાબતમાં મગજ ક્રોધ ના થાય તેની કાળજી લેવી. આજના દિવસમાં શિવજીની આરાધના ઉપાસના કરીને દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને 12મા વૃષભ રાશિના જાતકોને 6ઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ
મિત્રો 6ઠું સ્થાન એટલે નોકરી ધંધાની બાબતો. તમે આજે તમારી નોકરીની અંદર કોઈ સ્ત્રી જાતકથી આજે તમારે સાવચેતી રાખવી. સ્ત્રીઓની મુલાકાતો, સ્ત્રી સાથે તમારે શક્ય એટલી વાદ વિવાદોમાં નહીં પડવું. તમારા કોઈ ઉપલા અધિકારી કોઈ સ્ત્રી જાતક હોય તો આ સમય દરમિયાન તમારે જોઈ વિચારી અને કોઈકના સલાહ સૂચનથી કાર્યો કરવા. આજના દિવસમાં માનસિક ટેન્શનોને બાદ કરતા દિવસની અંદર ભ્રમણ ખોટું ચાલ્યા કરે, વ્યર્થ ભ્રમણ થાય, આકસ્મિક દોડધામ થવાના કારણે માનસિક ટેન્શનની ઉપસ્થિત થાય. તો આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોએ શિવજીના મંદિરે ચોખા 100 ગ્રામ કે 1 કિલો યથાશક્તિ ચોખા દાન કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો મિથુન રાશિના જાતકોને આજના દિવસમાં પ્રેમનું એક નવું પુષ્પ ખીલવાનું. જે જાતકો ઘણા સમયથી પ્રેમથી વિખૂટા પડેલા હોય તેનું મિલાપનો દિવસ કહી શકાય. આજના દિવસમાં હાર્ટલી પ્રેમ, હૃદયની લાગણીના અને સાચો પ્રેમ કોનો કહેવાય તે તમે આજે અનુભવશો. મિથુન રાશિના જાતકો તમારા પ્રેમી યુગલોની અંદર આજનો દિવસ આનંદિત બની રહે. આજે તમારા શેર સટ્ટા લોટરીમાં પણ આવક થવાથી મનમાં આનંદ અને ઉત્સાહની બાબતો થાય. કુટુંબની અંદર કંઈક સારી બાબતો કે સારા સમાચાર, ધાર્મિક અને સામાજિક કાર્યો પાછળ તમારો આજે દિવસ પસાર થાય. તો મિથુન રાશિના જાતકો આજે તમારી વાણીમાં પ્રભુત્વતા આવશે. વાણીમાં નોલેજ અને જ્ઞાન, 5 માણસોમાં તમારી પ્રશંસા ઊભી થાય તેવા કાર્યો તમારા થવાના. આજના દિવસમાં મિથુન રાશિના જાતકોએ ગણપતિની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો વાત કરીશું કર્ક રાશિને. કર્ક રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં રાજકીય ક્ષેત્રે કે સરકારી ક્ષેત્રે જોડેલા જાતકોને થોડીક સાવચેતી લેવી, પણ દિવસમાં આનંદ ઉત્સાહની બાબતો. આજે તમારા કપડા ઉપર સુખડનું અત્તર નાખી અને દિવસની શરૂઆત કરવી. મનમાં એકદમ પ્રફુલ્લિત તમે રહેવાના અને આજના દિવસમાં પિતાના ચરણ સ્પર્શ પણ આપના માટે આશીર્વાદરૂપ પ્રાપ્ત થાય. માનસિક ટેન્શનો આજે હશે તો તમે તેમાંથી બહાર નીકળવાના અને આજનો દિવસ તમારા માટે ખૂબ સરસ મજાનો કહી શકાય. કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં સુખડનું અત્તર તમારા કપડા ઉપર લગાવી અને આજનો દિવસ સુગંધિત બનાવો. વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને 3જા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આપની કુંડલીમાં 12મા સ્થાનના માલિક થઈને પરાક્રમ સ્થાને જશે. આજે તમારે કોઈક બહારના પરાક્રમ પાછળ તમારું આજે દિવસ પસાર થવાનો. ઘણા સમયથી કોઈક લાંબા સમયના તમારા મિત્રો હોય કે જે ફોરેન રહેતા હોય તેવાની આજે મુલાકાત થવાથી દિવસમાં આનંદ અને ઉત્સાહ થવાનો. તેની પાછળ તમારો નાણાંનો વ્યય થાય અથવા તેનેથી તમને આવકમાં પણ વૃદ્ધિ થાય. જે જાતકો એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધા સાથે જોડાયેલા તેવા જાતકોએ આજનો દિવસ ખૂબ મજાનો રહેવાનો. તમારા પરાક્રમની અંદર તમારા કર્મની સફળતા મળે. તમે જે કોઈ કર્મ કરશો તેમાં તમારા પરાક્રમની અંદર ધન લાભ થવાની યોગ પણ કહી શકાય. આજના દિવસમાં ટેલિફોનિક કે તાર ટપાલથી કંઈક સારા સમાચાર મળવાના યોગ પણ કરી શકાય. આજે તમારા સ્નેહીજનો, તમારા પાડોશી મિત્રોનો સાથ અને સહકાર મળવાથી દિવસમાં મધુરતા પ્રાપ્ત થવાની. તો સિંહ રાશિના જાતકોએ આજે ગણપતિના મંદિરે ઘઉંનું દાન કરી અને દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો કન્યા રાશિના જાતકોને આજે તમારી વાણીમાં મીઠાશ આવવાની. તમારી વાણી આજે કન્યા રાશિના જાતકો વાણીથી તમે દરેક જગ્યાએ પ્રશંસા પ્રાપ્ત કરવાના. આપની કુંડલીમાં ભાગ્યસ્થાનના માલિક થઈને ભાગ્યસ્થાનના માલિક અને ધનસ્થાનના માલિક શુક્રદેવ અને ચંદ્રદેવ તમારી કુંડલીમાં ધનસ્થાનના માલિક થઈને જ્યારે લાભસ્થાનના માલિક થઈને જ્યારે ધનસ્થાને પરિભ્રમણ કરતા ત્યારે અતિ વિશેષ ધન લાભના યોગો કહી શકાય. આજે તમારે આવકમાં વૃદ્ધિ થાય. મોટા ભાઈ બહેનોનો સાથ ને સહકાર મળે અને મોટા ભાઈ બહેનોના સાથ ને સહકારથી દિવસમાં આનંદ અને ઉત્સાહની બાબતો. કુટુંબની અંદર કંઈક સારા સમાચાર, સારી બાબતોની ઉપસ્થિતિ થાય. કુટુંબના કોઈક વાદ વિવાદો હોય તો આજે સૂજન આવવાથી તેમાં સફળતા પ્રાપ્ત કરી શકાય.
આજના દિવસમાં કોઈ પણ પ્રકારના વેલ વારસો પ્રોપર્ટીના કાર્યોમાં તમે જોડાયેલા હોય તેવા જાતકોએ આજના દિવસમાં મૃદુતા પ્રાપ્ત થવાની. કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે ગંગાજળ અર્પણ કરી અને ગંગે ચ યમુને ચ ગોદાવરી કાવેરી સરયુ સરસ્વતી કરી અને જળ અર્પણ કરો. મિત્રો વાત કરીશું તુલા રાશિ. તુલા રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રથી પતિ પત્નીના પ્રેમમાં વધારો થવાનો. પાર્ટનરો સાથેની આજે વાદ વિવાદો તેમાં સોલ્યુશનોમાંથી દિવસમાં આનંદ થાય. તમારા કર્મના ફળ તમને આજે મળવાના. કર્મના માલિક જ્યારે લગ્નમાં તમે જે કોઈ કર્મ કરશો તમારા પિતાના ધનનો લાભ પણ મળવાનો. પિતાના કર્મથી તમે આગળ આવવાના અને આજે તમારા કર્મ સાક્ષી થવાના. સારા કર્મોથી માણસ આગળ આવે તેમ તમારો દિવસ આજે પ્રસન્ન થવાનો. તમારા નોકરીના ક્ષેત્રમાં તમે જે જાતકો સરકારી કે પ્રાઇવેટ ક્ષેત્રમાં જોડાયેલા તેવા જાતકો પોતાના કર્મથી તમારા માન સન્માનમાં વૃદ્ધિ થવાની. તો આજના દિવસમાં તુલા રાશિના જાતકોએ શિવજીના મંદિરે જઈ ભિક્ષુકોને દાન કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજે વિજાતીય પાત્રોની મુલાકાતો થવાની. આજના દિવસમાં સ્ત્રી વખતે તમારે સાચવવું, સાથે ઇન્ફેક્શન, વાયરલ કે સ્કિન ઇન્ફેક્શનના રોગોથી પણ તમારે સાચવવું. આજના દિવસમાં તમારા શત્રુઓ તમારી પાછળ હોય પણ તમારા આજે ભોગ વિલાસ અને ઐશ્વર્યની જિંદગી તમે જીવવાના. તેના પાછળ તમારો નાણાંનો ખર્ચ ન થાય તેની કાળજી લેવી. સામાજિક ને ધાર્મિક કાર્યોમાં તમે ધનલાભ મેળવી શકશો. બહારના સંબંધો તમારા આજે ઉપયોગી થાય અને બહારના સંબંધોથી તમારા જીવનમાં મધુરતા પ્રાપ્ત થાય. તો વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં કાળા કૂતરા દૂધની રોટલી અર્પણ કરવી અને હનુમાન ચાલીસાના પાઠ કરવા. મિત્રો વાત કરીશું ધનરાશિની. ધનરાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો ધન રાશિના જાતકોએ આજના દિવસમાં જે જાતકો કમિશન દલાલના કાર્યો કરતા હોય તેવા જાતકોને આજનો દિવસ લાભ થાય. ધન રાશિના જાતકો શેર સટ્ટા લોટરીમાં લાભ થવાના યોગ પણ કરી શકાય અને સાથે સાથે આજના દિવસમાં આકસ્મિક ધન લાભના યોગો કહી શકાય. તમે જે કામ ધાર્યા ના હોય તેવા તમને કાર્યો મળવાથી ને તેવા કામ થવાથી તમારા જીવનમાં ધન લાભ થવાથી આનંદ અને ઉત્સાહની બાબતો થાય. આજે તમે બ્રાહ્મણને દક્ષિણા આપી દિવસનો પસાર કરો. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં તમારા કોઈ સ્ત્રી જાતકો જો ઉપલા અધિકારી હોય તેનાથી આજે સાવચેતી લેવી. પણ નયનને બંધ રાખીને જેવું બાબતો ઉપસ્થિત ના થાય તેની કાળજી રાખવી. આજના દિવસમાં મકર રાશિના જાતકો ખૂબ સરસ મજાનો મનની અંદર આનંદ ને ઉમંગ હશે. મકાન સુખ વાહન સુખની બાબતોમાં પણ તમે સફળતા પ્રાપ્ત કરવાના. મનની અંદર આનંદ, પ્રેમમાં વૃદ્ધિ થવાની, વિજાતીય પાત્રોની મુલાકાતો પણ થવાની. પ્રેમની લક્ષ્મણ રેખા ઓળંગાય નહીં તેની કાળજી લેવાની. લક્ષ્મણ રેખા જે હોય તેને પાર કરવાની કોશિશ ના કરતા તો માનહાનિ તમારા પગમાં પડી હશે. તો આજના દિવસમાં મકર રાશિના જાતકોએ હનુમાન ચાલીસાના પાઠ કરવા અને કાળા કૂતરા દૂધની રોટલી અર્પણ કરી. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. આજના દિવસમાં તમારા ધાર્મિક અને સામાજિક કાર્યોમાં અને પિતાના ધનનો લાભ પણ આજે મળવાનો. ઘણા સમયથી તમે જે મકાન સુખ વાહન સુખની બાબતોમાંથી વંચિત હતા તેમાં આજે સફળતા મળવાથી દિવસમાં આનંદ અને ઉત્સાહની બાબતો થાય. તમારા દરેક પ્લાનિંગમાં માતાના સાથ સહકારની જરૂરિયાત ઊભી થવાની. માતાના ચરણ સ્પર્શ દિવસની શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું મીન રાશિને. મીન રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. ખાવા પીવાની બાબતોમાં મીન રાશિના જાતકોએ સાવચેતી લેવી. આજના દિવસમાં વાયરલ ઇન્ફેક્શન કે સ્કિન ઇન્ફેક્શન, ગુપ્તાંગની અંદર સ્કિન ઇન્ફેક્શનથી આજે સાચવવું. કોઈ પણ એવા ખોરાકથી ઇન્ફેક્શન ના લાગે તેની કાળજી લેવી. આજના દિવસમાં ખાણીપીણી બાબતોમાં નોનવેજ ટાળવું. જે જાતકો નોનવેજ સાથે જોડાયેલા હોય તેવા જાતકોએ આ સમય દરમિયાન આનો ઉપયોગ નહીં કરવો. વાણી ઉપર સંયમ રાખવો. આજના દિવસમાં આર્થિક પાસું મજબૂત રહેવાનું, મનમાં આનંદ ઉત્સાહ રહેવાનો, પતિ પત્નીના પ્રેમ રહેવાના. વિજાતીને મુલાકાત કરવા જાવ ત્યાં તમારી માનહાનિ ન થાય તેની કાળજી લેવાની. તો મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જ જગ્યાએ. ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.